Hello student, welcome to Aryabhat Educational Academy, Standard 6, Subject English, second semester, Unit number 1, Test of India. મિત્રો આજના વિડિયોમાં આપણે ટેસ્ટ ઓફ ઇન્ડિયાની એક્ટિવિટી નંબર 4 નો અભ્યાસ કરવાનો છે જેનું નામ છે ટેસ્ટ ધી વેસ્ટ. ટેસ્ટ એટલે શું થશે તો કે ચાખવું, વેસ્ટ એટલે કે નકામી વસ્તુઓ, એટલે કે નકામી વસ્તુઓ ચાખો. સો લેટ્સ સ્ટાર્ટ our activity number 4, taste the waste. Student, I have a textbook, you also have a textbook. એટલે કે મેં છે પાઠ્યપુસ્તક લઈ લીધું છે, તમે પણ તમારું પાઠ્યપુસ્તક છે એ લઈ જ લીધું હશે. હવે જો એક્ટિવિટી નંબર 4, taste the waste. The Maharaja of Travancore ordered a huge dinner. Ordered એટલે શું થશે? I will write some important words on that one. You must write in your book. હું તમને જે સ્પેલિંગ લખાવું છું એ સ્પેલિંગ છે એ તમારે તમારી નોટબુકમાં છે એ લખવાના છે. important words. order એટલે શું થશે? order એટલે થશે હુકમ આપવો અથવા આદેશ આપવો. use એટલે શું થશે? use એટલે થશે વિશાળ અથવા ખૂબ મોટું. dinner એટલે શું થશે? dinner એટલે થશે રાતનું ભોજન. જો the Maharaja of Travancore ordered a huge dinner એટલે કે ટ્રેવનકોરના મહારાજાએ છે એ રાત્રિના એક મોટા ભોજનનો છે આદેશ આપ્યો. That was the for many important guests. important એટલે શું થશે તો કે મહત્વનું. guest એટલે શું થશે? guest એટલે થશે મહેમાન. કે તે કોના માટેનો હતો તો કે તે ઘણા મહત્વના મહેમાન માટેનો હતો. So the Maharaja personally came to the kitchen. personally એટલે શું થશે તો કે personally એટલે થશે પોતે જ. kitchen એટલે શું થશે? રસોડું. હવે ત્રિવેણકોરના મહારાજાએ છે એ રાત્રિના એક મોટા ભોજન માટેનો આદેશ આપ્યો. એ કોના માટેનો હતો તો કે ઘણા ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ એટલે કે મહેમાનો માટેનો હતો. સો ધી મહારાજા પર્સનલી કેમ ટુ ધી કિચન. તેથી મહારાજા પોતે છે એ રસોડામાં જાય છે. He wanted best dishes for the guest. કે તે શું ઈચ્છતા હતા તો કે એમના માટે છે એ સારી વાનગીઓ ઈચ્છતા હતા. The cook was busy with his work when the Maharaja came. cook છે cook એટલે શું થશે તો cook એટલે થશે રસોઈયો. cook એટલે શું થશે તો કે રસોઈયો. busy એટલે શું થશે? busy એટલે થશે વ્યસ્ત. when the Maharaja come એટલે કેમ એટલે હવે શું થાય છે તો કે ઘણા મહત્વના મહેમાનો માટે છે એ રાત્રિના ભોજન માટેનું આયોજન હતું. એટલે મહારાજા પોતે છે રસોડામાં આવે છે. હવે જ્યારે મહારાજા રસોડામાં આવે છે જો the cook was busy with his work કે ત્યારે શું થાય છે તો કે રસોઈયો છે એ એના કામમાં વ્યસ્ત હતો. when the મહારાજા જ્યારે મહારાજા આવ્યા ત્યારે cook says welcome my lord, I am happy to see you here. હવે cook એટલે રસોઈયો શું કહે છે કે વેલકમ માય લોર્ડ કે આપનું સ્વાગત છે મહારાજ. I am happy to see you here કે તમને અહીં જોઈને હું ખૂબ ખુશ થયો છું. King says your dishes smell really good. smell એટલે શું થાય કે સુગંધ કે તારે જે આ વાનગીઓ છે એની સરસ સુગંધ આવે છે. Cook says
થેન્ક યુ યોર મેજેસ્ટી, કે આભાર મહારાજ. king says pointing to the scrap in the basket. basket એટલે શું થશે? basket એટલે થશે ટોપલી. basket એટલે શું થશે? એટલે ટોપલી. સ્ક્રેપ એટલે શું થશે? તો કે બાકી રહેલી વસ્તુ. હવે રાજા રસોડામાં આવે છે એટલે શું જોવે છે? તો કે ટોપલી જોવે છે, અને ટોપલીમાં શું જોવે છે? તો કે બાકી રહેલી શાકભાજી, એટલે બાકી રહેલી જે વસ્તુઓ છે, શાકભાજી છે, એના તરફ નિર્દેશ કરતા કહે છે what is there in this basket? તે બાસ્કેટ પડ્યું છે તેમાં શું છે? cook says that is vegetable waste, your majesty, I will throw it away. રસોઈયા શું કહે છે? that is vegetable. vegetable એટલે શું થશે? vegetable એટલે થશે શાકભાજી. વેસ્ટ એટલે શું થશે? તો કે નકામ. I will throw it away. throw એટલે શું? તો કે ફેંકી દેવાનું છે. હવે જો રાજા જેવા છે રસોઈયાને પૂછે છે કે જે બાટલી બાસ્કેટ એટલે કે ટોપલી પડી છે એમાં શું છે? તો cook says that is vegetable waste, your majesty, I will throw it away. કે તે નકામા પડેલું શાકભાજી છે, હું એને ફેંકી દઈશ. king says no no, you can't waste all the vegetables. કે ના ના, તું એ બધી વેજીટેબલ એટલે શાકભાજી છે વધેલી એને ફેંકી દઈ શકે નહીં. find a way to use them. use એટલે શું થાય? તો ઉપયોગ કરવાનો. એટલે કે તું એ વધેલી શાકભાજી છે એનો ઉપયોગ કઈ રીતે થાય એ શોધી કાઢ. cook says surely I will. surely એટલે શું થશે? તો કે ચોક્કસ. I will એટલે કે હું તે કરીશ. એટલે રસોઈયો શું કહે છે કે વધેલા શાકભાજી છે એનો ઉપયોગ કઈ રીતે થાય ને એ હું શોધી કાઢીશ. then the king left the kitchen. એવું કહે રાજા શું કરે છે? તો કે the king left the kitchen. રાજા છે એ રસોડામાંથી જતા રહે છે. the cook was worried. worried એટલે શું થશે? worried એટલે શું થાય? તો કે ચિંતા કરે. રસોઈયો છે ને એને ચિંતા થવા માંડે. કેમ? તો કે રાજાએ કીધું કે જે આ વધેલા શાકભાજી છે એને તું ફેંકી ન શકે, એનો ઉપયોગ કઈ રીતે થાય એ તું શોધી કાઢ. હવે રસોઈએ હા તો પાડી દીધી કે હા મહારાજ, એનો ઉપયોગ કઈ રીતે થશે એવું શોધી કાઢીશ, પણ હવે એનો ઉપયોગ કઈ રીતે કરવો એમાં એ ચિંતામાં મુકાઈ જાય છે. he stared at the scraps and started thinking. stare એટલે શું થશે? એટલે શું થશે? તો કે એ થશે જોઈ એક છે જો the scrape and started thinking. scraps એટલે શું થશે? તો કે બાકી રહેલી વસ્તુ. હવે રસોઈયો શું કરે છે? તો કે જે વસ્તુઓ પડી હતી નકામી શાકભાજી છે એની સામે એક થશે જોઈ રહે છે. he had an idea અને એને વિચાર આવે છે. he first washed the vegetables. wash એટલે શું થશે? તો કે ધોવું. પહેલા તો એ શું કરે છે? તો કે શાકભાજીને ધોવે છે. then he cut the vegetables into long strip. long strip એટલે શું થશે? તો કે લાંબો ટુકડો. પછી એ શું કરે છે? તો કે જે વધેલી શાકભાજી હતી એને પહેલા તો એ ધોવે છે, પછી એના લાંબા કટકા કરે છે. he put them in a big pot. પછી એ મોટા વાસણમાં રાખે છે. he started to cook અને પછી એ રસોઈ બનાવવાની શરૂઆત કરે છે. he ground some fresh coconut. ground એટલે શું થશે? તો કે વાટવું. ગ્રાઇન્ડ નું ભૂતકાળનું રૂપ છે. ગ્રાઇન્ડ એટલે થશે વાટવું અને એનું ભૂતકાળનું રૂપ છે ગ્રાઉન્ડ એટલે વાટવું. ફ્રેશ કોકોનટ. ફ્રેશ એટલે તાજું અને કોકોનટ એટલે શું થશે? કોકોનટ એટલે થશે ટોપરું. ગ્રીન ચીઝ. ગ્રીન ચીઝ એટલે શું થશે? ગ્રીન એટલે લીલું. ચીલી એટલે શું થશે? તો કે મરચું. ગાર્લિક. ગાર્લિક એટલે શું થશે? ગાર્લિક એટલે થશે લસણ.
વેધર ગાર્લિક એટલે લસણ અને લસણનું મિશ્રણ કરે છે. he added this paste into the vegetable. હવે એ શું કરે છે તો કે કોકોનટ ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક એ ત્રણેયનું જે મિશ્રણ કર્યું હતું એ શાકભાજીમાં નાખે છે. he then added salt. salt એટલે શું થશે? salt એટલે થશે મીઠું. વિપ્રકળ એટલે શું થશે તો કે દહીં. વિપ્ર એટલે કે ફીણી. પછી એમાં ફીણેલું દહીં. he then added salt. પછી એમાં શું કરે છે તો કે એને જે તાજું કોકરું હતું એ લીલા મરચા અને લસણ જે મિશ્રણ કર્યું હતું એ શાકભાજીમાં નાખે છે. પછી એમાં he added salt એટલે કે મીઠું નાખે છે. he added some vinegar to the curry. curry એટલે શું થાય તો કે કઢી. પછી એ કઢીમાં શું નાખે છે તો કે ફીણેલું દહીં નાખે છે. he also poured a few spoons of coconut oil. poured એટલે શું થશે? એ થશે રેડવું. પછી એમાં શું કરે છે તો કે એ few spoons of coconut oil એટલે કે ટોપરાનું છે એ તેલ રેડે છે. he then decorated the dish with curry leaves. decorate એટલે શું થશે? decorate એટલે થશે શણગારવું. curry leaves એટલે કે મીઠા લીમડા પાન વડે. સર્વ એટલે શું થશે? સર્વ એટલે થશે પીરસવું. લાઈટ એટલે શું થશે? લાઈટ એટલે થશે ગરમ. કન્ફ્યુઝ એટલે શું થશે? તો કે મૂંઝવણ મોકલવું. હવે જો he also poured a few spoons of coconut oil. એટલે શું કરે છે તો કે ટોપરાનું જે તેલ છે એ ઉમેરે છે. he then decorated the dish with curry leaves. પછી એ શું કરે છે તો કે મીઠા લીમડા પાન વડે છે એમને શણગારે છે ડીશ એટલે કે વાનગીને. the new dish was ready. હવે જે નવી વાનગી છે એ તૈયાર થઈ ગઈ છે. he served the dish to the guest. હવે શું કરે છે તો કે જે મહેમાનો આવ્યા છે એમને પીરસે છે. everyone like it's very much કે બધાયને છે જે આ વાનગીઓ છે એ ગમે છે. the guest says. પછી મહેમાનો છે એને કહે છે what is the name of this dish. આ ડિશનું નામ શું છે? the cook was confused. હવે આ કુક એટલે કે રસોઈયો છે એ શું કરે છે તો કે મૂંઝવણમાં મુકાઈ જાય છે. cook says the name of this dish is uviol. શું કહે છે કે આ ડિશનું નામ શું છે તો કે અવિયલ છે. અવિયલ become famous all over કેરલા. ફેમસ એટલે શું થશે તો કે પ્રખ્યાત. હવે જે આ અવિયલ છે જે વાનગી તૈયાર થઈ ગઈ છે એ આખા કેરલામાં છે એ પ્રખ્યાત થઈ ગઈ છે. and just imagine. imagine એટલે શું થશે તો કે કલ્પના તો કરો. it all comes from a basket of waste. અને આ ડિશ છે ક્યાંથી આવી હતી કલ્પના તો કરો કે બસ ક્યાંથી આવી તો કે વધેલા શાકભાજીની ટોપલીમાંથી આવી છે. do you know who the cook was. શું તમે જાણો છો એ રસોઈયો કોણ હતો? it was Bhim. તે કોણ હતું તો કે ભીમ. one of the Pandavas કે પાંડવોમાંનો એક. and the king was King Virat. અને રાજા કોણ હતો તો કે એ રાજા વિરાટ હતા. Pandavas were heading in his kingdom. kingdom એટલે શું થશે તો કે રાજ્ય. head એટલે કે સંતાન. પાંડવો છે એ એના રાજ્યમાં સંતાના હતા. અવિયલ is also popular in Tamil Nadu. અવિયલ છે એ તમિલનાડુમાં પ્રખ્યાત છે. મિત્રો હવે જે આ રસોઈયો છે એ કોણ હતો તો કે એ ભીમ હતો. ભીમ કોણ હતો તો કે 5 પાંડવોમાંનો એક હતો. આપણને ખ્યાલ છે કે પાંડવો 5 હતા. એમને છે 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ મળે છે. 1 વર્ષનો અજ્ઞાતવાસ એટલે શું
14 થી 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ મળે. એટલે એ અજ્ઞાતવાસમાં ક્યાં રોકાણા હતા? તો કે રાજા વિરાટને ત્યાં રોકાણા હતા. એટલે જે રાજા હતો એ કોણ હતું? તો કે એ રાજા વિરાટ હતો. તો એક સરસ મજાનું યુનિટ છે ટેસ્ટ ધી વેસ્ટ, એ આપણે અહીં પૂરું કરીએ છીએ. જો પાઠ્યપુસ્તકમાં તમારા બી ઉપર આપેલું છે કે રાઇટ ધ એક્શન વર્ડ ઇન ધ બ્રેકેટ્સ, કે ખાલી જગ્યા છે એમાં તમારે શું લખવાનું છે? કે એક્શન વર્ડ એટલે કે ક્રિયાદર્શક શબ્દો લખવાનો છે. એમાં તમને એક એક્ઝામ્પલ આપ્યું છે કે કિંગ લેફ્ટ ધી કિચન. લેફ્ટ એટલે કે જતું રહેવું, કે રાજા છે રસોડામાંથી જતા રહે છે અને કૌંસમાં તમારે લેફ્ટ લખેલું આપ્યું છે. હવે નંબર 1 ઉપર જુઓ કે પહેલા નંબરનું જે વાક્ય છે એમાં કીધું છે મહારાજા ઓર્ડર્ડ અ હ્યુજ ડિનર. તો આમાં એક્શન વર્બ કયો થશે? તો આપણે નંબર 1 ઉપર લખીશું અહીં કે ઓર્ડર ઓર્ડર એટલે શું થશે? તો કે આદેશ આપો, હુકમ આપો. નંબર 2 પર જો ધ કુક વોશ્ડ ધ વેજીટેબલ્સ. તો અહીં એક્શન વર્બ શું થશે? તો કે વોશ્ડ એટલે શું થશે? તો કે ધોવું. નંબર 3 પર જો ધ કુક poured a few spoons of coconut oil. તો નંબર 3 પર જે આપેલું છે વાક્ય એમાં શું થશે? તો એમાં થશે poured એટલે શું થશે? તો કે રેડવું. નંબર 4 ઉપર જો ધ કુક ground some fresh coconut, green chilies and garlic together. તો નંબર 4 ઉપરનું જે વાક્ય છે એમાં શું આવશે? તો એમાં આવશે ગ્રાઉન્ડ. ગ્રાઉન્ડ એટલે ભૂતકાળનું બીજું રૂપ. ગ્રાઉન્ડ એટલે શું થશે? તો કે વાળવું. નંબર 5 ઉપર જો ધ કુક ડેકોરેટેડ ધ ડિશ વિથ curry leaves. તો એમાં શું આવશે? તો એમાં આવશે ડેકોરેટેડ. ડેકોરેટેડ. નંબર 6 ઉપર જો મહારાજા wanted some fresh dishes for guests. તો નંબર 6 ઉપરના વાક્યમાં શું આવશે? તો નંબર 6 ઉપર છે એમાં આવશે wanted. નંબર 7 ઉપર જો the cook cut the vegetables into long strips. તો નંબર 7 ઉપરનું વાક્ય છે એમાં શું આવશે? તો એમાં આવશે નંબર 7 ઉપર છે the cook added some bitter curd to the curry. તો એમાં શું આવશે? તો એમાં આવશે added. નંબર 8 ઉપર જો the cook cut the vegetable into long strips. તો એમાં શું આવશે? તો કે cut એટલે શું થાય? તો કે કાપવું. નંબર 9 ઉપર જો અવિયલ become famous all over Kerala. તો નંબર 9 ઉપરનું જે છે વાક્ય એમાં શું આવશે? તો એમાં આવશે become. નંબર 10 મહારાજા personally came to the kitchen. તો એમાં શું આવશે? તો એમાં આવશે કેમ. કમ એટલે આવું એટલે કેમ એટલે ભૂતકાળનો રૂપ. તો જુઓ 10 એ 10 આપણે છે એ લખી નાખ્યા છે. પાછળ જુઓ સી ઉપર આપેલો છે ટીક રાઇટ ધ ઇન્ટિગ્રેટ યુઝડ ફોર અવયવ. કે અવયવ બનાવવા માટે કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થયો છે એની સામે તમારે છે એ ટીક માર્ક કરવાનું છે. તો જો પેલું તમને આપેલું છે ચીલીઝ. તો આપણને ખ્યાલ છે હા કે એમાં ગ્રીન ચીલીઝનો ઉપયોગ થયો હતો. તો આપણે અહીં શું કરીશું? તો કે ગ્રીન ચીલીઝ. તો એની સામે તમારે રાઈટ માર્ક કરવાનું છે. પછી જુઓ બીટ, એનો ઉપયોગ નહોતો થયો. ગાર્લિક, એનો ઉપયોગ થયો હતો. ગાર્લિક એટલે શું થશે? તો કે લસણ. કર્ડનો ઉપયોગ થયો તો કર્ડ એટલે શું થશે? તો કે દહીં. પછી જુઓ રાઈસ, ચોખાનો ઉપયોગ નહોતો થયો. ક્યુરી લીવ્સ. તો હા આપણને ખ્યાલ છે કે
વેજીટેબલ સ્ક્રેપનો ઉપયોગ થયો હતો. તો અહીં જે એન્ટિટીઝ આપેલી છે એની સામે તમારે રાઈટ માર્કની નિશાની કરવાની છે. ડી ઉપર જો કે ભાઈ ટ્રુ ઓર ફોલ્સ કે સત્ય શું છે અને અસત્ય શું છે એ તમારે સામે આપેલા ખાનામાં લખવાનું છે. The king ordered a dinner in a palace કે રાજાએ છે એના મહેલમાં છે એ રાતના ભોજન માટેનું આમંત્રણ આપ્યું હતું. તો કે હા એમના મહેલમાં આપ્યું હતું. તો આપણે અહીં શું લખીશું? નંબર 2 પર જો the cook knew about a year before કે રસોઈયો છે એ અગાઉ છે એ અવિયલ બનાવવાનું જાણતો હતો. તો આપણે ખ્યાલ છે કે એમને એ આવડતું નહોતું એટલે આપણે એમાં લખીશું false. નંબર 3 પર જો the cook made a new dish using the vegetable scraps કે રસોઈયાએ છે એ શાકભાજી બાકી રહેલી શાકભાજીમાંથી છે એ અવિયલ બનાવ્યું હતું. તો આપણને ખ્યાલ છે કે હા તો આપણે શું આમાં લખીશું ટ્રુ. નંબર 4 પર જો nobody likes the new dish અવિયલ કે કોઈને છે એ આ અવિયલ ડિશ ભાવી નહોતી. તો એ ખોટું છે કેમ કે બધાને અવિયલ ડિશ છે એ ખૂબ ગમે હતી. નંબર 5 પર the king was happy to see the waste in the basket કે રાજા છે એને બાસ્કેટમાંથી વધેલા જે શાકભાજી છે એ જોઈને આનંદ થયો હતો. તો એમાં આપણે શું લખીશું? false. એમને આનંદ થયો નહોતો. હવે નંબર ઈ ઉપર જો નંબર ઈ ઉપર શું આપેલું છે? કે નંબર ઈ ઉપર કીધેલું છે કે you want to prepare avian give numbers to these steps કે તમે છે એ અવિયલ બનાવવાનું જાણો છો અને એ બનાવવા માટેના તમને સ્ટેપ આપ્યા છે અને તમારે ક્રમમાં ગોઠવવાના છે. તો જો grind some coconut, green chilies and garlic. Number 2 પર આપેલું છે cut the vegetable scraps into long strips. Wash and clean the mixture of vegetable bits. Decorate it curry leaves. Whip some curd and mix in it. Pour some coconut milk on top. Avial is ready. તો ટોટલ તમને 4 વાક્યો આપેલા છે એને તમારે ક્રમમાં ગોઠવવાના છે. એટલે તમારે જે ખાનામાં આપેલા છે એમાં યોગ્ય ક્રમ લખવાનો છે. તો જુઓ પહેલું જે વાક્ય આપેલું છે કે grind some coconut chilies and garlic તો એને આપણે નંબર 3 આપવાનો છે. નંબર 2 નું જે વાક્ય આપેલું છે cut the vegetable scraps into long strips તો એને આપણે નંબર 2 જ આપીશું. ત્રીજું જે વાક્ય આપેલું છે wash and clean the mixture of vegetable bits તો એને આપણે નંબર 1 આપીશું. નંબર 4 નું જે વાક્ય આપેલું છે કે decorate it with curry leaves તો એને આપણે નંબર 6 આપીશું. નંબર 5 નું જે વાક્ય આપેલું છે whip some curd and mix it એને આપણે નંબર 4 આપવાનો છે કે whip. નંબર 5 નું જે વાક્ય નંબર 6 ઉપર જે વાક્ય આપેલું છે pour some coconut oil on top તો એને આપણે નંબર 5 આપવાનો છે કે pour. અને નંબર 7 નું જે વાક્ય આપેલું છે એ એમ જ રહેશે કે અવિયલ હવે જો કે આપણે જે ક્રમ આપવાના છે એ ક્રમ અપાઈ ગયા છે 3 2 1 6 4 5 7 તો તમારે જ્યારે બનાવવાનું અવિયલ થાય લખવાનું થાય ત્યારે પહેલો નંબર ક્રમ બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો અને સાતમો એ રીતે લખવાનું થાય. તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોમાં આપણે એક્ટિવિટી નંબર 4 ટેસ્ટ થી વેસ્ટ સુધીનો અભ્યાસ કર્યો છે. આગળના વિડિયોમાં
આપણે એનાથી આગળની જે એક્ટિવિટીઓ છે એનો અભ્યાસ કરીશું. ધન્યવાદ. વંદે માતરમ.